જય શ્રી રામ. હું અંજલિ સમીર પંચાલ, જે હાલોલ રહીએ છીએ અમે, અને મારા પતિ સમીર પંચાલનો પાદરા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર એક્સિડન્ટ થયું છે. 9 તારીખે મુંબઈથી દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર પાદરા પાસે મારા હસબન્ડને એક્સિડન્ટ થયું અને એમાં ગાડી બ્લાસ્ટ થઈ ગઈ. મારા અને એમના જે કંઈ થોડા ઘણા ડોક્યુમેન્ટ હતા એ બધા એમની સાથે બળી ગયા. ત્યારબાદ મને ખબર પડી તો હું ગામડે ગઈને ત્યાં થોડાક દિવસ મને રાખી, અને ત્યાં રાખ્યા બાદ જે કંઈ પણ અહીંયા જાણકારી લેવી હતી તેમાં બધા મારા નંદોઈને અને મારા જેઠ આગેવાન થયા. તે બધી જાણકારી લીધા બાદ એમણે 10 તારીખે મારા ઘરની બહારથી રાત્રે 1 વાગે મારા જેઠ અંકિત પંચાલ મારા હસબન્ડની થાર રોક્સ મને કીધા પૂછ્યા વગર ઘરમાંથી ચાવી કાઢીને લઈ ગયા. તે દિવસે મને એટલો બધો એ લોકોએ મેન્ટલી ત્રાસ આપ્યો કે ત્યાંથી મારે બહાર નીકળવા પડ્યું. અને બહાર નીકળ્યા બાદ બી મેં કીધું કે ઘરની ચાવી આપો. તે 8 વ્યક્તિઓ મારા ઉપર ચડી ગયા અને એમ કે છે કે ઘરની ચાવી નહીં મળે. તો પણ હું રાત્રે ત્યાંથી આવી, બીજાના ઘરે સૂઈ, સવારે તાળું તોડીને હું ઘરમાં રહી. 12 તારીખે મારા હસબન્ડની બોડી આવી તો હું ત્યાં હતી. 12 દિવસ હું ત્યાં રહી. એમાં એ લોકોએ જે કંઈ પણ મારા હસબન્ડની પ્રોસેસ કરવી હતી એમનું સ્ટેટમેન્ટ કાઢી લીધું. બધી જગ્યા પર એમણે પોતાનું એમ કીધું કે એની વાઈફ પ્રેગ્નન્ટ છે, એનાથી બહાર નીકળાય ના, એમ કરીને બધામાં એ આગેવાન થયા. એ બધું પતાયા બાદ આજે હું ડોક્યુમેન્ટ માંગુ છું તો મને કોઈ ડોક્યુમેન્ટ આપતું નથી. અને મારા સસરા મને ધમકી આપે છે કે મારું ઘર ખાલી કરી દે. એમણે 2 છોકરાને ઘર લઈ આપ્યું છે, એક અંકિત પંચાલને અમદાવાદ અને બીજા સમીર પંચાલને હાલોલમાં. જોકે તે ઘર એમણે એમના વાઈફના નામે લીધું અને અહીંનું હાલોલનું ઘર એમના પપ્પાના નામ પર હતું. છતાં આજે 2.5 વર્ષથી હું અહીંયા રહું છું, એના હપ્તા મારા હસબન્ડ જ ભરતા હતા. અને જે જગ્યા પર હું રહું છું તે લોકેશનમાં બધાને ખબર છે કે હું આ સ્થળ પર રહું છું. એ બધું મેટર પતાયા બાદ મારા સસરાનો કોલ પર કોલ આવે છે. દિવસ પહેલાં ગોધરા મહિન્દ્રા ફાઇનાન્સમાં ગયા, ત્યાંથી ડાયરેક્ટ મને સિગ્નેચર કરવા કીધી. તો મારા મમ્મી ત્યાં પૂછપરછ કરવા લાગ્યા. તો નીચે ડાયરેક્ટ ત્યાં મગજમારી કરીને નીચે ઉતરી ડાયરેક્ટ ધમકીઓ આપે છે કે તારા એક બી વીમો પાકવા નહીં દઉં, સમીરના હું એક બી વીમો પાકવા ના દઈશ. એ રીતેની બધી વાતો કરીને ત્યાંથી એ જતા રહ્યા. ત્યાર પછી ગઈકાલે મેં મારા સસરા સાથે વાત કરી. મેં 4 વખત ફોન કર્યા. અંકિત પંચાલને 2 વાર કર્યો, ના રિસીવ કર્યો. મારા નાનાભાઈ પંચાલને 2 વખત કોલ કર્યો, એમણે ના રિસીવ કર્યા. મારા સાસુએ ના રિસીવ કર્યો, મારી જેઠાણીએ ના રિસીવ કર્યો. કોઈએ મારા કોલ રિસીવ ના કર્યા. ત્યારબાદ હું અહીંયાથી ગામડે ગઈ. હું ડોક્યુમેન્ટ માંગવા ગઈ કે મને મારા હસબન્ડનું સ્ટેટમેન્ટ બતાવો, કારણ કે એમના અકાઉન્ટમાં બેલેન્સ છે અને મને મારી છોકરી માટે કંઈ પણ હેલ્પની જરૂર પડે તો મારે ક્યાંથી લાવવું. એ માટે હું એમના પાસે ગઈ તો મારી સાસુએ ચોખ્ખી ના પાડી દીધી કે ઓરિજિનલ તો તને કશું જોવા નહીં મળે, એની ઝેરોક્સ કોપી આપીશ. હું ક્યારથી એમની પાસેથી ડોક્યુમેન્ટની ડિમાન્ડ કરું છું કે મને આ ડોક્યુમેન્ટ આપો કે તે ડોક્યુમેન્ટ આપો, મને કઈ ડોક્યુમેન્ટ આપતા નથી. ગઈકાલે હું ડોક્યુમેન્ટ લેવા ગઈ તો એમણે ગામના લોકોને ભેગા કર્યા અને ખોટી અફવાઓ ઉડાડે છે કે સમીર દેવું કરીને ગયા છે, અંજલિ બધી રકમો લઈને ભાગી ગઈ છે. હું કોઈ પણ રકમો લઈને નથી ભાગી, એ એમને પોતાને ખબર છે. અને હાલ હું હાલોલ રહું છું. તુલસી વિલા નવજીવન હોટલની સામે છે. પાર્ટ બી 90 નંબરનું મકાન અમારું છે. અને મને ઘર ખાલી કરવાની ધમકી આપે છે તો હું અહીંયાથી કશે નીકળવાની નથી. જો વધારે મને ફોર્સ કરશે, હું અને મારી છોકરી આ જ ઘરમાં અહીંયા સુસાઇડ કરી લઈશું. અને એના જવાબદાર રહેશે મારા સાસરેવાળા, કારણ કે મને એકદમ મેન્ટલી ત્રાસ આપી દીધો છે. ના મને એક સાઈડ થવા દેતા છે, ના મને કંઈમાં ઇન્વોલ્વ કરતા છે. મારા હસબન્ડનું બધું પ્રૂફ એમના જોડે છે. આજે મને એમનો મરણ દાખલાની જરૂર છે. મારે બધા જગ્યા હપ્તા ભરવાના છે, તે જગ્યા પર લોનો ક્લોઝ કરવાની છે. હું કંઈ પણ ડોક્યુમેન્ટ માંગુ છું તો ના પાડે છે, સ્વેચ્છિત રીતે ના પાડે છે કે મારે કંઈ આપવું નથી, મારે કોઈ વીમો પકાવવો એ નથી, મને કોઈ ક્લેમ્પ જોઈતો નથી. એમને ક્લેમ્પ નથી જોઈતો પણ મને તો જોઈએ છે ને. પનોરમાં ચોકડીવાળા હેતલબેન પંચાલ અને યોગેશભાઈ પંચાલ મારા ઘરે આવી તાળું તોડી મારા બધા ડોક્યુમેન્ટ્સ કાઢી લઈ ગયા. હવે ઘરમાં આવીને હું મેરેજ સર્ટી જોઉં છું, મારા ઘરમાં કશું જ નથી. મેરેજ સર્ટી પણ નથી. અને ડ્રોરમાંથી પેનડ્રાઈવ હતી, પેનડ્રાઈવ પણ લઈ ગયા. 4-5 પેનડ્રાઈવ છે મારી છોકરીની નિશાની, એ બધી લઈ ગયા. ત્યાર પછી લેપટોપ લઈ ગયા. મને કીધા મૂક્યા વગર બધું ઘરમાંથી લઈ ગયા.
અને એ 13 દિવસ મને ત્યાં એક જગ્યાએ બેસાડી રાખી અને ત્યારબાદ હું હવે પૂછપરછ માટે નીકળું છું કંઈ પણ જગ્યાએ, કે ઓરામાં જાઉં છું કે મોબાઈલ લીધો ત્યાં ઇન્સ્યોરન્સ છે, જે જગ્યા પર હું જાઉં છું એ જગ્યા પર મને કોઈ જગ્યા પર કંઈ પણ ઇન્સાફ મળતો નથી, કોઈ મારી સાથે સરખી રીતે વાત કરતું નથી, કારણ કે મારાથી પહેલાં એ લોકો બધે ફરી વળ્યા છે. મને હવે લવ મેરેજ હતા તો મારા સપોર્ટમાં ઓનલી મારા હસબન્ડ હતા ને 3 વર્ષથી અમે 3 જ જણા હતા. અમારા 3 સિવાય અમે કોઈ જોડે કોઈ મતલબ રાખતા નહીં હતા. આજે મારા હસબન્ડ નથી તો મને એટલો બધો મેન્ટલી ત્રાસ આપ્યો છે. એક તો મારા હસબન્ડને આવું થયું એનો મને ટેન્શન, અને ઘરવાળા લોકોનું જે મને ફિઝિકલી ટેન્શન આપે છે એ ટેન્શનમાંથી એટલી બધી હેરાન થઈ ગઈ છું કે હું કંઈ ખોટું પગલું બી ભરું કે કંઈ બી ગલત કદમ ઉઠાવું તો આ મારા સાસરેવાળાનું જ નામ આવવું જોઈએ. અને જે 9 તારીખે આ જે બનાવ બન્યો છે સમીર સાથે એ દરેક ન્યૂઝમાં વાયરલ છે અને ન્યૂઝપેપરમાં પણ આવ્યું છે, એ તમે લોકો જોઈ શકો છો. અને મને તમારા લોકોની હેલ્પની જરૂર છે, કારણ કે હું 3 વર્ષથી સમીરે, હું હાઉસવાઈફ જ હતી, એમણે મને ઘરની બહાર નીકળવા નહીં દીધું. હું એમના પાછળ રહેતી હતી. આજે મને કોઈ પણ વકીલની કોઈ પણ આઈડિયા નથી, હું કોઈની સલાહ લેતી નથી. મારા જેઠે મારા ઘરની બહારથી થાર રોક્સ ચોરી કરી ગયા તો એમને કહો કે સ્વૈચ્છિત રીતે આવીને જે સ્થળ પરથી ગાડી લઈ ગયા મારી ગાડી મૂકી જાય. મને મેન્ટલી ત્રાસ આપે છે મારા જેઠ લોકો, તો મને એના માટે ન્યાય જોઈએ. તો જેટલી બને એટલી શેર કરજો અને મારી હેલ્પ કરજો, કારણ કે મારા આગળ પાછળ કોઈ નથી, હું છું અને મારી છોકરી છે. બીજા બધા બેસીને મિટિંગો કરે છે કે એની આ વસ્તુ વેચી દેવી છે, એની આ વસ્તુ આમ કરી દેવી છે. ખોટી રીતે સમીરને બદનામ કરે છે કે એ દેવું કરી ગયો છે. જો કે એમણે જે દેવું કર્યું છે એ ત્યાં કામો ચાલે છે અને કામ બધું દેખાય છે કે આ સ્થળ પર આ કામ ચાલે છે. મહીસાગર જિલ્લાના 4 કામ એ જાતે કરે છે. જે 4 જગ્યાના કામો છે તે પૂરેપૂરા સમીરે કર્યા છે, બીજા કોઈ એમાં ભાગ નથી. એમણે એકલાએ કર્યા છે તો એમાંથી પૈસા નીકળવાના જ છે. અને એ બધીમાં બી એમણે જાતે એકલાએ હિંમત કરીને બધું કામ કર્યું છે. આજે તો પણ અમારી સાથે કોઈ નથી. આજે બધાનું કરવાવાળા વ્યક્તિ આજે મારી સાથે કોઈ નથી. બસ મને ખાલી ન્યાય જોઈએ. બને એટલું શેર કરજો અને મને સપોર્ટ કરજો, અને જે કંઈ પણ તમને હેલ્પ લાગે મને મદદની જરૂર કરજો.